નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શેઠ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર પામોલ ગામની ગૌચર જમીનમાં રેતી ચોરી અને મારામારીની ઘટના પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. સમાચાર વિગતવાર છે તો વિજાપુર તાલુકાના પામોલ ગામમાં ગૌચર જમીનમાંથી રેતી ચોરી, ઝાડ કાપવા અને મારામારીની ઘટના બની છે, જેની ફરિયાદ મહિલા સરપંચે તારીખ 26/5/2025ના રોજ વિજાપુર પોલીસ મથકે નોંધાવી છે. ઘટનાની શરૂઆત તારીખ 17/5/2025ના રોજ સવારે આશરે 9 વાગ્યાની આસપાસના સમય થઈ હતી, જ્યારે ગામના ડેપ્યુટી સરપંચ ચૌધરી કલ્પેશભાઈ વેલજીભાઈએ મહિલા સરપંચને ફોન કરીને જણાવ્યું હતું કે ગામના ચૌધરી મહેન્દ્રભાઈ કચરાભાઈ ગામના તળાવની નજીકની ગૌચર જમીનમાંથી રેતી ચોરી કરી રહ્યા છે. તે સમયે મહિલા સરપંચ બીમાર હોવાના કારણે તપાસ માટે જઈ શક્યા ન હતા, પરંતુ ત્યારબાદ ચૌધરી કલ્પેશભાઈ અને ચૌધરી અરવિંદભાઈ નાનજીભાઈ મહિલા સરપંચને મળવા આવ્યા હતા અને વધુ માહિતી આપી કે ચૌધરી મહેન્દ્રભાઈ ગૌચર જમીનમાંથી માટી લઈ જતા હતા અને જ્યારે તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેમણે કલ્પેશભાઈ અને અરવિંદભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ગાળાગાળી કરી હતી, ઝપાઝપી કરી હતી અને હાથોહાથ મારામારી પર કરી હતી, જે પછી તેઓ ત્યાંથી નાસી ગયા હતા. ઉપરાંત તેમણે ગૌચર જમીનમાં વાવેલા આશરે 50 જેટલા દેશી બાવળના ઝાડ પર કાપી નાખ્યા છે, જેનાથી પરિસ્થિતિ કહી શકાય કે કફોડી બની છે. આ ઘટનાના 10 દિવસ પછી એટલે કે તારીખ 26/5/2025ના રોજ મહિલા સરપંચે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે પણ BNSની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરી અને કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. આ કેસની તપાસ વિજાપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પઠાણ આરિફ ખાન કરી રહ્યા છે અને તેમણે ઘટનાની વિગતો એકત્રિત કરવાનું કામ શરૂ કર્યું છે. આજે તારીખ 27/5/2025ના રોજ ખાણ ખનીજ વિભાગની ટીમ પર ઘટના સ્થળે પહોંચી છે અને તેમણે રેતી ચોરી અને તેમજ ઝાડ કાપવાની ઘટનાની તપાસ હાથ ધરી છે, જેમાં તેઓ ઘટનાની સંપૂર્ણ વિગતો એકત્રિત કરશે.